Hello my dear student, welcome to my YouTube channel Learn Engineering with Mohit Satani from Atmiya Institute of Technology and Science for Diploma Study. हेलो एवरीवन, तो आज આપણે યુનિટ નંબર 2 છે સ્ટાર્ટ કરશી. બરાબર, બિલ્ડિંગ મટીરિયલમાં સબ્જેક્ટમાં યુનિટ નંબર 2 છે ક્લે પ્રોડક્ટ. એના માર્ક્સ છે 14 માર્ક્સ જેવું છે એઝ પર જીટીયુ પ્રમાણે યુનિટ નંબર 2 માંથી આવે છે. તો આપણે યુનિટ નંબર 2 છે સ્ટાર્ટ કરશી. તો કે યુનિટ નંબર 2 છે આપણે બિલ્ડિંગ મટીરિયલમાં ક્લે પ્રોડક્ટ, એટલે કે ક્લેમાંથી આપણે જે કંઈ પણ પ્રોડક્ટ બને છે એનું ડિટેલ્સમાં આખું તમારે યુનિટ નંબર 2 માં આવશે. તો સૌથી પહેલાં તો એનું ઇન્ટ્રોડક્શન છે ક્લેનું. તો કે ક્લે ઇઝ ધ નેચરલી અકરિંગ મિનરલ ધેટ ઇઝ ફાઉન્ડ ઓલમોસ્ટ એવરીવેર ઓન ધ સરફેસ ઓફ ધ અર્થ મેકિંગ ધ સોઇલ કવર ઓર ધ સોફ્ટ ગ્રાઉન્ડ. કે ક્લે છે એ નેચરલી મટીરિયલ છે, નેચરલી આપણને કઈ જગ્યાએ અવેલેબલ હોય છે? તો કે સરફેસ ઓફ ધ અર્થ, એટલે કે અર્થની સરફેસ ઉપર હોય છે, કાં તો એ મેકિંગ ધ સોઇલ કવર, કાં તો એ સરફેસ ઉપર ક્લેમાંથી કંઈ અલગ અલગ જાતની સોઇલ બને છે, અથવા તો આપણે ગ્રાઉન્ડ ઉપરથી ખોદકામ કરીને પણ આપણે ક્લે છે એ મેળવી શકીએ છીએ. તો એને આપણે ક્લે કહીશું, એટલે કે ક્લે આપણને ક્યાંથી મળે છે. પછી છે ઇટ ઇઝ સો વાઇડ સ્પ્રેડ ઇટ ઇઝ અકરન્સ ડેટ ઇન કોમન લેંગ્વેજ ઇઝ ઓફન રિફર્ડ એઝ એ અર્થ. કે ભાઈ ઘણીવાર ક્લેને આપણે અર્થ પણ કહી શકીએ, કેમ કે ગ્રાઉન્ડ ઉપરનું જે કંઈ પણ મટીરિયલ છે સોફ્ટમાં અથવા તો આપણે હાર્ડમાં, તો એ બધું મટીરિયલ છે આપણે ક્લે કહી શકીએ. બરાબર, આ રીતે કે ભાઈ નેચરલી અવેલેબલ છે ક્લે, તો કે આ રીતે પણ આપણે જોઈ શકીએ, તો આ પણ આપણી નેચરલી અવેલેબલ ક્લે કહેવાય. પછી જો આપણે કંઈ ખોદકામ કરીને બહાર કાઢીએ તો એ પણ આપણી એક જાતની ક્લે કહેવાય. પણ ક્લેના ટાઈપ્સ છે આપણે ચેન્જ થઈ જાય, કે સરફેસ ઉપરની જો આપણે ક્લે લીધી હોય તો એ થોડીક સોફ્ટ હોય, પણ જો ગ્રાઉન્ડમાં આપણે ખોદકામ કરીને આપણે ક્લે લઈએ તો એ થોડીક હાર્ડ હોય છે. એટલે કે ક્લેના અલગ અલગ ટાઈપ્સ પણ હોઈ શકે, પણ ઇન શોર્ટ ક્લે છે આપણને સરફેસ ઉપરથી મળે છે. પછી મિનરલોજિકલી પ્યોર ક્લે મે બી કમ્પોઝડ ઓફ એ વન ઓર મોર મિનરલ ઓફ ક્લે ગ્રુપ સચ એઝ એ કેલોનાઇટ, મોન્ટોમોરલાઇટ, ઇલાઇટ, વેર્મેક્યુલોલાઇટ એન્ડ એલોહોન ઇટીસી. કે આપણે ક્લે જે જોઈ છે એની અંદર ઘણા બધા અલગ અલગ આવા ટાઈપ્સના મિનરલ હોય છે, કેલોમાઇટ, મોનોલાઇટ, વેરીમલાઇટ. બરાબર, તો કે આ બધા અલગ અલગ મિનરલ છે એ ક્લેની અંદર હોય છે. તેમાંથી કેલોઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિનરલ કમ્પોનેન્ટ ઓફ ધ કોમન ક્લે. કેલોઇટ છે એ મોસ્ટ ઓફ બધી ક્લેની અંદર હોય જ છે. કે જે સૌથી વધારે ક્લે આપણે બધી યુઝ કરતા હોય તો એની અંદર કેલોઇટ નામનું મિનરલ છે એ સૌથી વધારે હોય છે. હવે આપણે ક્લે જોઈએ તો ક્લે કોને કહેવાય એ ખ્યાલ આવી ગયો. હવે આપણે જોશી ક્લાસિફિકેશન ઓફ ક્લે. કે ક્લે તો આપણે ઘણી બધી જોઈ છે, તો ક્લેના અલગ અલગ ટાઈપ્સ કયા છે, અથવા તો ક્લેનું ક્લાસિફિકેશન કયા કયા છે. તો કે મેઇન ક્લે આર ક્લાસિફાઈડ ટુ વે. કે મેઇનલી ક્લેના બે મેઇન ક્લાસિફિકેશન છે, રેસિડ્યુઅલ ક્લે અને બીજું છે ધ ટ્રાન્સપોર્ટેડ ક્લે. કે બે ક્લે છે એ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મેઇન બે ક્લાસિફિકેશન એના છે, રેસિડ્યુઅલ ક્લે છે અને ટ્રાન્સપોર્ટેડ ક્લે. તો કે રેસિડ્યુઅલ ક્લે એટલે કે નેચરલી આવી રીતે જ્યાં તમે જોતા હશો કે ભાઈ મોટા ખડકો હોય તો મોટા ખડકોમાં વરસાદ આવે, વરસાદ વયો જાય પછી એમાંથી અમુક ખડકોનું ધોવાણ થઈ જાય, અમુક ખડકો છે આવી રીતે ક્રેક થઈ જાય. પછી એ ક્રેક થઈ ગયા પછી પવન છે, વિન્ડ સ્પીડ વધે, વિન્ડ સ્પીડ વહી ગયા પછી કંઈ ટેમ્પરેચર ચેન્જીસ થાય, તો એના કારણે તમારા જે મોટા ખડકો હશે એ મોટા ખડકોમાંથી તમારી રેસિડ્યુઅલ ક્લે છે એ તૈયાર થાય. તો તમે જે આ ફોટોગ્રાફ જોવો છો એમાં પહેલો ફોટોગ્રાફ છે તેમાં આવું મોટા ખડકો હતા, એટલે કે મોટા પથ્થર હતા. પછી એમાં કન્ટિન્યુઅસ કંઈ અમુક સમય દરમિયાન વરસાદ આવે તો વરસાદી વાતાવરણના કારણે કંઈ ધોવાણ થાય અથવા તો એકબીજાની સાથે અથડાય. પછી વરસાદ વહી ગયા પછી કંઈ તમારે ઠંડી પડે તો ઠંડીના કારણે તમારા પથ્થરમાં છે થોડો કોલ્ડ એટલે કે ઠંડો પડી જાય. પછી અમુક સિઝન દરમિયાન તમારે ટેમ્પરેચર છે એ વધી જાય
તો ટેમ્પરેચર વધી જવાના કારણે તમારા ખડકોમાં એક્સપાન્શન ને કોન્ટ્રાક્શન થાય, એટલે એના કારણે તમારા ખડકોમાંથી નાના નાના ખડકો તૈયાર થાય અને ખડકોમાંથી સાવ ક્રેક થઈ જાય એટલે તમારી રેસિડ્યુઅલ ક્લે છે એ તૈયાર થાય. તો પ્રોપર્ટી ઓફ કોર્સ ગ્રેનાઇટ સોઇલ જનરલી ડિપેન્ડ અપોન ધ સાઇઝ ઓફ પાર્ટિકલ, કે કોર્સ ગ્રેનાઇટ સોઇલ હોય તો એ કોના ઉપર ડિપેન્ડ કરે, તો કે સાઇઝના આધારે. કે આપણે જોશે કે એગ્રીગેટ હોય તો એની સાઇઝ છે એ વધારે હોય, સેન્ડ છે તો એની સાઇઝ છે એ ઓછી હોય. એવી જ રીતે ક્લે તમે જુઓ તો ક્લેની સાઇઝ છે એ સાવ તમારે માઇક્રોનમાં હોય, એટલે કે તમારે સાઇઝ છે એ બધી અલગ અલગ છે એ યુઝ થાય. પછી છે પ્રોપર્ટી ઓફ ફાઇન ગ્રેનાઇટ સોઇલ આર જનરલી ગ્રેટલી ઇન્ફ્લુઅન્સ્ડ બાય મિનરલ કન્ટેન્ટ એન્ડ મોઇસ્ચર કન્ટેન્ટ. તો કે ફાઇન ગ્રેન સોઇલ તમારી હોય તો એ શેના ઉપર ડિપેન્ડ કરી શકે, તો કે મિનરલ ઉપર, કયા કયા મિનરલ અંદર છે અને એનું મોઇસ્ચર કન્ટેન્ટ કેટલું છે, તો કે એના ઉપર. પછી આ છે ટ્રાન્સપોર્ટેટેડ સોઇલ, કે ભાઈ આવી રીતે હિલ સ્ટેશન એરિયા કંઈ હોય તો ત્યાં તમારા મોટા ખડકો હોય તો ત્યાં તમારે કન્ટિન્યુઅસલી વિન્ડ સ્પીડ છે એ તમારે વધારે હોય. તો એ વિન્ડ સ્પીડના કારણે તમારે મોટા ખડકોમાંથી ટ્રાન્સપોર્ટેશન થયા રાખે ને એમાંથી તમારે ક્લે પ્રોડક્શન થાય. તો એ ક્લે છે એ તમારે કહેવાય ટ્રાન્સપોર્ટેટેડ ક્લે. ધીસ ક્લે આર ધ મોસ્ટ કોમનલી ક્લે સ્પ્રેડ ઓન ધ અર્થ. સૌથી વધારે સ્પ્રેડ થયેલી હોય છે. ધે આર ફોર્મ બાય ધ ડિસ્ટિંગ્રેશન એન્ડ ડીકમ્પોઝિશન. ડિસ્ટિંગ્રેશન એટલે શું, તો કે વિન્ડ સ્પીડ તમારી વધારે હોય એના કારણે ખડકોનું એકબીજા સાથે અથડાવાથી એમાંથી તમારે મોટા ખડકોમાંથી નાના ખડકો થઈ જાય ને એમાંથી તમારે ક્રેશ થઈને સેન્ડમાં તમારે રૂપાંતરિત થઈ જાય. ડીકમ્પોઝિશન એટલે કે વરસાદી વાળું વિતરણ હોય અથવા તો વાતાવરણમાં કન્ટિન્યુઅસ ચેન્જીસ થયા રાખે એના કારણે તમારા રોકમાંથી તમારે નેચરલ એજન્સી રોકમાંથી તમારે સેન્ડમાં કન્વર્ટ થઈ જાય. પછી રિમૂવલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓફ બ્રોકન પીસીસ ફોર ઓફ અ પ્લેસ વેર ધે આર ફાઇનલી ડિપોઝિટ. કે આવી રીતે કન્ટિન્યુઅસ ખડકોનું એકબીજામાંથી રિમૂવલ થયા રાખે, બ્રોકન થયા રાખે, તૂટ્યા રાખે, એમાંથી તમારે ટ્રાન્સપોર્ટેશન ક્લે છે તૈયાર થાય. પછી છે હેઝ એની સચ ડિપોઝિટ ઓફ ટ્રાન્સપોર્ટેશન ક્લે વિલ હેવ ધ હોલ પાર્ટિકલ ટ્રાન્સપોર્ટેડ ફ્રોમ મેની પ્લેસીસ એન્ડ ડિફરન્ટ સોર્સિસ. કે વિન્ડના કારણે તમારે એક ખડકોનું ટ્રાન્સપોર્ટેશન થશે એ અલગ અલગ રીતે થાય અને એ જગ્યાના અલગ અલગ સોર્સિસ હોય, અલગ અલગ મિનરલ છે તમારે એડ થતા જાય. ટ્રાન્સપોર્ટેડ ક્લે આર ધેરફોર ક્વાઇટ heterogeneous and mineralogically and chemically composition. કે એની અંદર તમારા હાઇડ્રોલોજીકલી, મિનરલોજીકલી બધા કેમિકલ કમ્પોઝિશન છે એ તમારે ક્લેની અંદર હોય. બરાબર, આ રીતે કે મોટા ખડકોમાંથી તમારે આવી રીતે અલગ અલગ ટ્રાન્સપોર્ટેશન થયા રાખે અને એમાં તમારી ક્લે છે એ તૈયાર થાય. ઓકે, બરાબર. તો આ આપણી મેઇન બે ક્લાસિફિકેશન જોયા. એક છે રેસિડ્યુઅલ ક્લે, બીજું છે ટ્રાન્સપોર્ટેટેડ ક્લે. રેસિડ્યુઅલ ક્લે છે એ તમારે નેચરલી વોટર ફ્લોના કારણે પ્લસ તમારે ટેમ્પરેચર ચેન્જીસ થયા રાખે એના કારણે તમારી રેસિડ્યુઅલ ક્લે તૈયાર થાય. બીજું જોયું આપણે ટ્રાન્સપોર્ટેટેડ ક્લે, તો કે મેઇનલી વિન્ડ સ્પીડના કારણે તમારા ખડકોમાંથી ક્લે તૈયાર થાય તો એ તમારી ટ્રાન્સપોર્ટેટેડ ક્લે કહેવાય. તો આપણે પછી નેક્સ્ટ લેક્ચરમાં બીજા ક્લેના ટાઈપ્સ છે આપણે ડિટેલ્સમાં જોશે. Thank you.